Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે પાંચમા સેમેસ્ટરમાં આપણે જે ઇલેક્ટિવ સબ્જેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેનું લગભગ ઘણા દિવસોથી લેક્ચર થયા નથી અત્યાર સુધી આપણે પહેલું અને બીજું બે ટોપિક પતી ગયેલા છે લગભગ એપ્રોક્સિમેટ 30% જેવો સિલેબસ થશે. ઓકે, આજે આપણે ચોથા ચેપ્ટરની વાત કરીશું. આનું વેટેજ પણ લગભગ 20% જેટલું છે. ઓકે, તો ચોથું ચેપ્ટર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. આપણે આખું જે સબ્જેક્ટ ભણીએ છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તો એમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું શું છે, કયા કયા ડિઝાસ્ટર હોઈ શકે, એ આવું ડિઝાસ્ટર મેનેજમેન્ટની ફ્રેમવર્ક એન્ડ સાયકલ. ઓકે, એ બધું ભણ્યા પછી આપણે એ બી જોવું જોઈએ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્ડિયામાં શું છે, એનો રોલ શું છે, કઈ રીતે હેન્ડલિંગ થાય છે, કયા કયા ડિઝાસ્ટર ઇન્ડિયામાં આવે છે, ઇન્ડિયાનું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે કહીએ છીએ, પછી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસડીએમના એનડીએમ, એ બધું શું છે, એનું હેન્ડલિંગ બોડી ગવર્નિંગ બોડી કેવું હોય, એ બધું આપણે આજે જોઈશું. તો ઓકે, બરાબર. તો પહેલું જોઈએ છે ડિઝાસ્ટર management in India. The disaster or natural man-made can be destroy lives, property on every large scale, often pushing the nation in quest progress back to several decade. એટલે શું કહે છે કે મેન મેડ ડિઝાસ્ટર હોય અથવા તો નેચરલ ડિઝાસ્ટર હોય તો એ શું નુકસાન કરી શકે, લોકોને નુકસાન થઈ શકે છે, પછી પ્રોપર્ટીને નુકસાન થઈ શકે છે. અને ઘણા ડિઝાસ્ટર એવા હોય છે કે જે એમાંથી બહાર નીકળતા ઘણા ટાઈમ થઈ જાય, સદીઓ થઈ જાય, દશકો થઈ જાય. શરૂઆતમાં જ આપણે વાત કરીએ કે ભૂકંપ એ એક ડિઝાસ્ટર આવેલો હતો આપણે ગુજરાતમાં, બરાબર, જે 2001માં આવ્યો હતો. પણ એ કચ્છના બેઠા થતાં પણ હજુ બી સમય લાગે છે કે ધીમે ધીમે બધું જે ડિસ્ટ્રોય થઈ ગયું હોય, લોકોનો જાનમાલનું નુકસાન થયું હોય, માણસો મરી ગયા હોય, તો એ બધી બિલ્ડિંગો તૂટી ગઈ હોય, તો એ બધું બનાવતા ઘણો ટાઈમ લાગે છે. એટલે ડિઝાસ્ટરમાંથી બહાર નીકળતો ધ ડિઝાસ્ટર ઓર એ જે આપણે હાલ વાત કરી કે ડિઝાસ્ટર હોય તો એ જે તમારો વિકાસ છે દેશનો, નેશનનો અથવા સ્ટેટનો, એમાં એક બાધારૂપ છે, એમાંથી ઊભા થતા ઘણો ટાઈમ લાગે. પેરાડિગમ શિફ્ટ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ધ ડિઝાસ્ટર ઓર નેચરલ મેન મેડ ડિઝાસ્ટર એ જે આપણે હાલ કીધું કે ઘણું નુકસાન કરી શકે છે. ઓબ્જેક્ટિવ શું છે ઇન્ડિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના? તો પહેલું જોઈએ મિટિગેશન ઓર રિડક્શન ઓફ રિસ્ક ઓફ એની ડિઝાસ્ટર. ઇટ ઇઝ સેવરિટી એન્ડ કન્ઝ્યુકન્સ રિસ્ક. એટલે કે ડિઝાસ્ટરનું જે રિસ્ક હોય એ આપણે ઘટાડવાનો મિનિમમ મેક્સિમમ ટ્રાય કરવો જોઈએ. કેપેસિટી બિલ્ડિંગ ઇન્ક્લુડ રિસર્ચ એન્ડ નોલેજ મેનેજમેન્ટ. એટલે જે બિલ્ડિંગો છે એનું રિસર્ચ અને આખું જે ડિઝાસ્ટર છે એનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવું જોઈએ, એ બી એક ઓબ્જેક્ટિવ છે. પ્રિપેર્ડનેસ ટુ ડીલ વિથ એની ડિઝાસ્ટર. એટલે કોઈ બી ડિઝાસ્ટર આવે તો એની પૂર્વ છે તૈયારીઓ રાખવી જોઈએ. પ્રમોટ રિસ્પોન્સ ટુ એની થ્રીટિંગ ડિઝાસ્ટર સિચ્યુએશન ઓર ડિઝાસ્ટર. એટલે ડિઝાસ્ટરને લગતી જે ધમકીઓ અથવા ચેતવણીઓ છે એનો સામનો કરવો પડે. તમે અત્યારે લેટેસ્ટમાં લગભગ આજના જોઈશું કે બંગાળની ખાડીમાં પ્રેશર થઈ ગયું તો ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં, ભારે વરસાદ આવે તો પૂર આવે તો એ ડિઝાસ્ટર ની આ ફોરકાસ્ટિંગ થઈ ગયું છે. તો એ ફોરકાસ્ટિંગની અગેન્સ્ટ સરકાર શું કરશે કે જે પોસિબિલિટી હોય પૂર આવવાની હોય ત્યાં એનડીઆરએફની અથવા સ્ટેટ એસડીઆરએફની ટીમો મોકલી રાખશે, જે જરૂરી સામગ્રી, દવાઓ એ બધું મોકલીને તૈયારી રાખશે. પ્રમોટ આઈડી એસેન્સિંગ ધ સેવેરિટી ઓર મેગ્નિટ્યુડ ઓર ઇફેક્ટ ઓફ એની ડિઝાસ્ટર. એટલે કોઈ બી ડિઝાસ્ટર હોય તો એની સિવિયરિટી એટલે કેટલો ખતરનાક હોઈ શકે છે એની આપણને ખ્યાલ હોવી જોઈએ. એવ્યુકેશન, રેસ્ક્યુ, રિલીફ એન્ડ રિહેબિલિટેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન. એટલે કોઈ બી ડિઝાસ્ટર હોય તો એનો રેસ્ક્યુ કરવાનું હોય, પછી રાહત સામગ્રી પહોંચાડવાની હોય, રિકન્સ્ટ્રક્શન એટલે ફરીથી એ ડિઝાસ્ટરમાંથી બહાર નીકળ્યા પછી બેઠું કરવાનું હોય. તો આટલા એના ઓબ્જેક્ટિવ છે. પછી જોઈએ એપ્રોચ. ધ એપ્રોચ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસી આર. પહેલો છે
Community-based disaster management, including last mile integration of policy, પ્લાન એન્ડ એક્ઝિક્યુશન, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પોલિસી હોય, પ્લાન હોય અને એને એક્ઝિક્યુટ કઈ રીતે કરવું. કેપેસિટી ડેવલપમેન્ટ ઇન ઓલ સ્પીયર, એટલે કે આપણા જોડે ડિઝાસ્ટરને પહોંચી જવા માટે કેટલી કેપેસિટી છે, સાધન સામગ્રી શું છે, કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું. કોન્સોલિડેશન ઓફ પાસ્ટ ઇન્ટેટિવ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ, એટલે કે જૂના જે આપણા અનુભવો હોય ડિઝાસ્ટરના લગતા, એમાંથી કંઈક શીખીને નવું કરવું જોઈએ. કોઓપરેશન વિથ એજન્સી એટ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ, એટલે જે નેશનલ લેવલની જે જુદી જુદી એજન્સીઓ હોય એના જોડે આપણે કોલોબરેશન રાખવું જોઈએ. જરૂર પડે તો બીજા દેશની પણ મદદ લેવી પડે છે, કે જેમ નાના નાના દેશોમાં મોટું ડિઝાસ્ટર થતું હોય છે, તો નેપાળમાં ઘણા 2-3 વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો હતો, તો ભારતે એનું ઘણી મદદ કરેલી. તો એ રીતે આપણને કોઈ એવું મોટું ડિઝાસ્ટર હોય તો આપણા કરતાં જે હાઈ ટેકનોલોજીવાળા દેશ હોય એ આપણને મદદ કરશે. ઓકે, મેઇન છે હવે જો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, NDMA. Okay, the NDMA is the apex body for disaster. It is the headed by Prime Minister and has the responsible for laying down policy, plan and guidelines for ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એટલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જેના ચેરમેન કોણ હોય છે? વડાપ્રધાન. એ આપણા બંધારણમાં નક્કી જ કરેલું છે કે જે ચેરમેન આ બોડી છે એના ચેરમેન જે વડાપ્રધાન હોય એ ઓટોમેટિકલી આખી બોડીના ચેરમેન થઈ જાય. તો એ શું કામ કરશે કે જે આખી પોલિસી છે, પ્લાન છે અને એક્ઝિક્યુટ કઈ રીતે કરવું, એની ગાઈડલાઇન કઈ રીતે બનાવી, એમના દેખરેખ નીચે જુદા જુદા ઓફિસરો તૈયાર કરશે. The guideline will assist the central minister, department and state to formulate the respective disaster management, એટલે જે કે આની ગાઈડલાઇન સેન્ટ્રલ મિનિસ્ટ્રી દ્વારા તૈયાર કરવામાં આવશે અને રાજ્ય સરકારને પહોંચાડવામાં આવશે. It will approve the national disaster management and disaster management plan of the central minister and department. નેશનલ લેવલથી એપ્રુવલ મળી જાય પછી એ સ્ટેટ લેવલ ઉપર જાય. સેન્ટ્રલ મિનિસ્ટર ઓર ડિપાર્ટમેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ વિલ એક્સટેન્ડ necessary corporation and assist the NDMA for carrying out its mandate, એટલે સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટના જુદા જુદા વિભાગો શું એ કાર્યરત થશે. The general superintendent's direction and control of national disaster management એક જ મિનિટ. ડિરેક્શન કંટ્રોલ એન્ડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, NDRF, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ આર વેસ્ટેડ એન્ડ ઇટ વિલ બી એક્સરસાઇઝ બાય NDF, એટલે નેશનલ NDRFની ટીમો તમે જુદું જુદું ડિઝાસ્ટરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ તાત્કાલિક ઇમિડિયેટલી જે અફેક્ટેડ એરિયા હોય એમાં મોકલતી હોય છે. તો એ શેમાં આવશે? NDMA ઓથોરિટીના નીચે. એ રીતે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય આગળ આવશે, આપણે ચર્ચા કરીશું. ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, NIDM, વર્ક્સ વિધિન ધ ફ્રેમવર્ક ઓફ બોર્ડ પોલિસી એન્ડ ગાઈડલાઇન્સ લેડ બાય ધ ડાઉન, એટલે જે ઇન્સ્ટિટ્યૂટ છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ આ બધું તૈયાર કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ્સમાં આપશે અને ગાઈડલાઇનો બધી ફોલો કરશે. નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, NEC. The NEC comprises the Union Home Secretary as a chairperson and secretary to the Government of India in the Ministry, Department of Agriculture, Atomic Defense, Drinking Water Supply, Environment and Forest, Finance, Health, Power, Rural, Science and Technology, Space, Telecommunication, Urban Department, Water Resources, Ship and the Integrated Defense Staff. As a member, the NDMA will specially invite
ટુ ધ મીટિંગ ઓફ NEC. એટલે NEC છે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, આખી જે NDMA હોય એની જે કમિટી હોય એને NEC કહેવાય છે. તો એ કયા કયા ડિપાર્ટમેન્ટ ના અંદર આવશે? આ જે જુદા જુદા ડિપાર્ટમેન્ટો કહે છે એ બધા ડિપાર્ટમેન્ટની અંદર આવશે. ધ NEC ઇઝ એક્ઝિક્યુટિવ કમિટી ઓફ ધ NDMA and it is the mandated to the assist NDMA in the discharge of its function and also ensure compliance of the direction issued by the central government. NEC is to coordinate the response in the event of any threatening disaster and situation of disaster. ઓકે, હવે સ્ટેટ લેવલે જોઈએ કે સ્ટેટ લેવલે શું હોય છે. હાલ જે આપણે વાત કરી એટ ધ સ્ટેટ લેવલ SDMA સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હેડેડ બાય ચીફ મિનિસ્ટર. જે રીતે NDMA બોડી હતી એ પ્રધાનમંત્રીના અંદર આવતી હતી. તે SDMA સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન કોણ હોય છે? મુખ્યમંત્રી જે તે રાજ્યના. વિલ લે ડાઉન ધ પોલિસી પ્લાન એન્ડ ફોર DM ઇન ધ સ્ટેટ પેજ. જે સેન્ટ્રલમાં જે NDMA હતી એ રીતે સ્ટેટમાં SDMA. ઇટ વિલ ઇન્ટિરિયર એલાઇવ એપ્રુવ ધ સ્ટેટ પ્લાન ઇન એકોર્ડન્સ વિથ ધ ગાઈડલાઇન ડાઉન બાય ધ NDMA. હાલ જે વાત કરી કે NDMA જે ગાઈડલાઇન આવશે એ SDMA સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એને ફોલો કરશે. ઓકે, ધ સ્ટેટ ગવર્મેન્ટ વિલ કોન્સ્ટિટ્યુટ અ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી. જે રીતે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી હતી NDMAમાં NEC એ રીતે સ્ટેટમાં SEC સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી ટુ ધ અસિસ્ટ ધ SDMA. જે રીતે NDMA હતું સેન્ટ્રલ લેવલે NEC એ રીતે સ્ટેટમાં SDMA હશે SEC સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી. એના પછી લેવલ આવે છે ડિસ્ટ્રિક્ટ લેવલે. ધ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી DDMA will be headed by the district collector, deputy commissioner or a district magistrate as the case may be, with the elected representative to the local authority to the co-chairperson. એટલે કે કલેક્ટર છે, ડેપ્યુટી કમિશનર અને જિલ્લા જજ જે જિલ્લાની મુખ્ય મેજિસ્ટ્રેટ હોય એના અંડરમાં આખી ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવશે. The DDMA will act the planning, coordinating, implement the body for DM district magistrate disaster management at the district level. એટલે ડિસ્ટ્રિક્ટ લેવલે હેન્ડલ કરશે. ઓકે, તો આજે આપણે શું શું ભણી ગયા? ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું છે ઇન્ડિયામાં, એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામ કરતી બોડી, એના ઓબ્જેક્ટિવ શું છે, એનો એપ્રોચ શું છે, એટલું વસ્તુ જોઈ ગયા. ડિઝાસ્ટરથી શું શું શરૂઆતમાં જોઈએ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ડિઝાસ્ટરથી શું શું નુકસાન થઈ શકે છે, એના ઓબ્જેક્ટિવ શું છે. નેશનલ લેવલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એના અંદર આવશે NEC નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી. એ રીતે સ્ટેટમાં આવશે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એના ચેરમેન મુખ્યમંત્રી હોય. પહેલાંમાં NDMAના ચેરમેન હોય વડાપ્રધાન. એના પછી ડિસ્ટ્રિક્ટ લેવલે DDMA આવશે. એમાં કોણ કોણ હોય? કલેક્ટર હોય, જિલ્લા ન્યાયાધીશ ને એ બધા હોય. તો આખી ચેનલ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેન્ડલ કઈ રીતે થાય. તો પહેલાં નેશનલ લેવલે, સ્ટેટ લેવલે ને પછી જિલ્લા લેવલે. નાનું ડિઝાસ્ટર હોય તો એ જિલ્લા લેવલે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીથી હેન્ડલ થઈ જતું હોય તો ચાલો. તમે જોતા હોય વરસાદ હોય તો એ વખતે જે તાલુકા મથક અથવા જિલ્લા મથક હોય તો એ વખતે 24 કલાક હેલ્પલાઇન ને બધું ચાલુ હોય છે. બરાબર, મોટું હોય તો સ્ટેટ લેવલે ને એનાથી વધારે હોય તો સેન્ટ્રલ લેવલે. તો આ બધા જુદા જુદા ડિઝાસ્ટરની આખી પ્લાન લેઆઉટ કરે, કયા કયા ડિઝાસ્ટરને પહોંચી વળવા માટે શું શું કરવું, બધું એક્ઝિક્યુટ કરી અને જરૂર પડે એ વખતે એને પ્લાનને એક્ઝિક્યુટ કરીને લોકોને ડિઝાસ્ટરમાંથી બને એટલી રાહત પહોંચાડવા, લોકોની જિંદગી બચાવવા અથવા તો પ્રોપર્ટીને નુકસાન થતું ઓછું કરવા માટેનો ટ્રાય કરશે. ઓકે, થેન્ક યુ. તો આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.